ઓડ શહેરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી। આણંદ જિલ્લાના ઓડ શહેરમાં તારીખ 21 જૂન 24ના દિવસે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। ઓડ સરદાર પટેલ વિનય મંદિર હાઈસ્કૂલના પટાંગણમાં ઓડ નગરપાલિકા દ્વારા યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું। આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એ 2015મી દર વર્ષે 21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે। વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોગ દિવસની વિધિવત જાહેરાત થયા પછી વર્ષ 2015મી આ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી। યોગ એક શારીરિક, માનસિક અને આધ્યાત્મિક અભ્યાસ છે, જેની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં સંયુક્ત રાષ્ટ્રના સંબોધનમાં 21 જૂનની તારીખ યોગ દિવસ તરીકે સૂચવી હતી। આ યોગ દિવસના આ જ કાર્યક્રમમાં ઓડ નગરપાલિકાના સી.ઓ. અંસારી સાહેબ, ઓડ ભાજપ સંગઠનના પદાધિકારી ભરતભાઈ પટેલ, પ્રમુખ દિલીપભાઈ પટેલ, મહામંત્રી અજીતભાઈ પટેલ, તેજસભાઈ રાવળ, અશોકભાઈ ઠાકોર, ઓડ નગરપાલિકાના ચેતનભાઈ પટેલ, શિરીષભાઈ સોલંકી, પ્રદીપભાઈ મહિડા, નલિનભાઈ, ઓડ હાઈસ્કૂલના આચાર્ય ડો. ચોચા માલદે સાહેબ, શિક્ષક ભાઈ બહેન, વિદ્યાર્થી ભાઈ બહેન, નગરપાલિકા સ્ટાફગણ સહભાગી બન્યા હતા। આ કાર્યક્રમમાં ખંભોજના યોગ શિક્ષક મહેશ્વરીબેન, આયુર્વેદિક દવાખાના ડો. મિત્રો પણ હાજર રહ્યા હતા। સૌએ ઉત્સાહથી યોગ દિવસના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો। રિપોર્ટર દિલીપભાઈ એસ. પટેલ, ઓડ આણંદ શહેરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી। આણંદ જિલ્લાના ઓડ શહેરમાં તારીખ 21 જૂન 24ના દિવસે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। ઓડ સરદાર પટેલ વિનય મંદિર હાઈસ્કૂલના પટાંગણમાં ઓડ નગરપાલિકા દ્વારા યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું। આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એ 2015મી દર વર્ષે 21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે। વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોગ દિવસની વિધિવત જાહેરાત થયા પછી વર્ષ 2015મી આ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી। યોગ એક શારીરિક, માનસિક અને આધ્યાત્મિક અભ્યાસ છે, જેની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં સંયુક્ત રાષ્ટ્રના સંબોધનમાં 21 જૂનની તારીખ યોગ દિવસ તરીકે સૂચવી હતી। આ યોગ દિવસના આ જ કાર્યક્રમમાં ઓડ નગરપાલિકાના સી.ઓ. અંસારી સાહેબ, ઓડ ભાજપ સંગઠનના પદાધિકારી ભરતભાઈ પટેલ, પ્રમુખ દિલીપભાઈ પટેલ, મહામંત્રી અજીતભાઈ પટેલ, તેજસભાઈ રાવળ, અશોકભાઈ ઠાકોર, ઓડ નગરપાલિકાના ચેતનભાઈ પટેલ, શિરીષભાઈ સોલંકી, પ્રદીપભાઈ મહિડા, નલિનભાઈ, ઓડ હાઈસ્કૂલના આચાર્ય ડો. ચોચા માલદે સાહેબ, શિક્ષક ભાઈ બહેન, વિદ્યાર્થી ભાઈ બહેન, નગરપાલિકા સ્ટાફગણ સહભાગી બન્યા હતા। આ કાર્યક્રમમાં ખંભોજના યોગ શિક્ષક મહેશ્વરીબેન, આયુર્વેદિક દવાખાના ડો. મિત્રો પણ હાજર રહ્યા હતા। સૌએ ઉત્સાહથી યોગ દિવસના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો। દિલીપભાઈ એસ. પટેલ, ઓડ આણંદ, GPK ન્યૂઝ।